આજે આપણે અહીં એક એવો અવસર ઉજવવા માટે ભેગા થયા છીએ જેનાથી આપણે એકવાર ફરી આપણા વૈભવિક સાંસ્કૃતિક વારસાને સાચવવાની દિશામાં પગલું ભર્યું છે। આ પ્રસંગ માત્ર સ્પર્ધાનું મંચ નથી, પણ એ છે એક યાત્રા, આપણા ભૂલાતા સંસ્કારને લઈને ભવિષ્યની ઓળખ સુધીની યાત્રા। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર યુવક સેવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા વિશ્વવિખ્યાત તરણેતરના મેળામાં તૃતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તારીખ 26/8/2025 થી તારીખ 29/8/2025 દરમિયાન કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓ અને બહેનો માટે પરંપરાગત વેશભૂષા, છત્રી સજાવટ, પારંપરિક ભરત ગૂંથણ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા, છંદ, ડાક ડમરૂ ગાયન સાથે વાંસળી, સિંગલ પાવા, જોડિયા પાવા, એકપાત્રીય અભિનય, ઐતિહાસિક ધાર્મિક પાત્રો, રાવણ હથ્થો ગાયન સાથે રાસ, શહેરી ગ્રામ્ય ભવાઈ, બહુરૂપી હુડો રાસ, લોકનૃત્ય, મુરલી, શરણાઈ, એકલ નૃત્ય, લાકડી ફેરવવી, ઢોલ, ઝાંઝર, મંજીરા, કરતાલ, ભૂંગળ, ઝાલર, શંખ જેવી પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સ્પર્ધામાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના જ સ્પર્ધકો કલાવૃંદો ભાગ લઈ શકશે। આ સ્પર્ધા માટેના એન્ટ્રી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર ખાતેથી રૂબરૂ મળશે તથા કચેરીના બ્લોગ અને વોટ્સએપ નંબર 9426693770 પરથી મળશે। સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો તથા કલાકારોએ તારીખ 20/8/2025 સુધીમાં પોતાનું ફોર્મ ભરીને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નંબર A5, બહુમાળી ભવન, સુરેન્દ્રનગર ખાતેથી પહોંચાડવું રહેશે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા ગત વર્ષે પ્રથમવાર સાંસ્કૃતિક સ્પર્ધાનું તરણેતર ખાતે આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો। આશરે 450 કરતાં વધુ એન્ટ્રી આવેલી અને અમે ગત વર્ષે 26 સ્પર્ધાઓ કરેલી હતી। આ વર્ષે પણ વિભાગ કક્ષાએથી મંજૂરી મળતા ગત વર્ષની જે તમામ સ્પર્ધાઓ છે, 26 સ્પર્ધાઓ એ તો યોજાશે જ, એ સિવાય ઘનવાદ્ય છે એવા અમે 5 સ્પર્ધાઓ વધારાની આ વખતે એમાં ઉમેરી છે। કુલ 31 સ્પર્ધાઓ આ વખતે થશે। આપણી જે વિસરાતી જતી સંસ્કૃતિ છે એ જળવાઈ રહે, આપણો વારસો છે એ જળવાઈ રહે, એ આનો મુખ્ય ઉદ્દેશ છે। એ ઉપરાંત જે નાના નાના કલાકારો છે, જૂની જે આપણી પરંપરા છે એના જે કલાકારો છે એને એક સ્ટેજ મળે અને આપણી આ ભવ્ય વારસો જળવાઈ રહે, એ આનો મુખ્ય ઉદ્દેશ છે। આ સ્પર્ધાના જે વિજેતાઓ છે તેને પ્રમાણપત્ર, શિલ્ડ અને રોકડ રકમ આપી અને અમે પ્રોત્સાહિત કરશું। પ્રથમ નંબર આવશે તો એને 1000 રૂપિયા છે, બીજો નંબર હોય તો એને 750, ત્રીજો નંબર આવશે તો એને 500 રૂપિયા ઇનામ છે। આ ઇનામ રહ્યા એ જે ટીમ ઇવેન્ટ છે એમાં પણ જેટલા મેમ્બર હોય એ મુજબ મળશે।